નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 4 જે છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ ત્રણ અલગ અલગ ભાગની અંદર વહેંચાયેલું છે. તો બે ભાગ આપણે પૂર્ણ કર્યા, માહિતી સંચાર અને ઈ કોમર્સ. હવે જે આપણો ત્રીજો ભાગ છે આઉટસોર્સિંગ. જો શબ્દને અલગ પાડવામાં આવે, આઉટસોર્સિંગ, આઉટ એટલે બહાર અને સોર્સિંગ એટલે બહારના સ્ત્રોતો. તો આઉટસોર્સિંગ એટલે બાહ્ય સ્ત્રોતો એટલે કે બહિસ્ત્રોતો એવો શબ્દનો મતલબ આપણે કાઢી શકાય. તો એ આઉટસોર્સિંગ શું છે, આઉટસોર્સિંગના ફાયદા શું થાય, એની જરૂર ક્યારે પડે, એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો કોને કહેવાય છે આઉટસોર્સિંગ? જોઈએ. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, કે ધંધાકીય એકમ દ્વારા કોઈ પણ કાર્ય, ધંધો ચાલે છે તો એ ધંધાકીય એકમ દ્વારા કોઈ પણ કાર્ય હોય, એ કોઈ પણ કાર્ય અથવા પરચુરણ કામ એટલે કે નાનું મોટું કંઈ કામ હોય તો પરચુરણ કામ કે પ્રક્રિયા, કોઈ જાહેરાત કરવાની પ્રક્રિયા, કોઈ વસ્તુની પ્રસિદ્ધિ કરવાનું કાર્ય છે, કોઈ સર્વે કરવાનું કાર્ય છે, તો આવી કોઈ પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે ધંધાકીય એકમો પોતાનું કોઈ નાનું કામ, કોઈ પોતાનું પરચુરણ કામ કે કોઈ પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ અમુક ફિક્સ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો તમે તમારું કામ, ફરી એકવાર, તમે તમારું કામ અમુક ચોક્કસ સમય સુધી કોઈ બહારના વ્યક્તિને સોંપી દો છો તો એને આઉટસોર્સિંગ કરાય એવું કહેવાય. મારી ભાષામાં કહું તો તમે તમારું લેશનનું કામ 1 વર્ષ સુધી બહારના કોઈ વ્યક્તિને સોંપી દો છો તો એને લેશનનું આઉટસોર્સિંગ કરાયું એવું કહેવાય. કે હવે મારું 1 વર્ષ સુધીનું હોમવર્ક તમારે કરી દેવાનું, એટલા રૂપિયા હું તમને વર્ષના આપી દઈશ. તો આપણે હોમવર્કનું આઉટસોર્સિંગ કરાવ્યું એવું કહી શકાય. તો આઉટસોર્સિંગ એટલે આખી વ્યાખ્યા છે, અંડરલાઇન કરી શકાય મિત્રો વ્યાખ્યાને, કે ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. કે ધંધાકીય એકમ પોતાનું કોઈ પણ કાર્ય હોય કે પરચુરણ કામ હોય કે કોઈ પ્રક્રિયા હોય એ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપી દેવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. કહે છે કે ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. કે ધંધાકીય એકમ આઉટસોર્સિંગ શું કામ કરાવે છે? તો ધંધાકીય એકમો આઉટસોર્સિંગ એટલા માટે કરાવતા હોય છે કે આઉટસોર્સિંગ કરાવવાથી એ પોતાના ધંધાની જે અગત્યની પ્રવૃત્તિઓ છે એ અગત્યની પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે. ટૂંકમાં તમે તમારું વધારાનું કામ બીજા પાસે કરાવો તો અગત્યના કામ ઉપર તમે શું કરી શકો? ધ્યાન આપી શકો. અને જેના કારણે અગત્યના કામ ઉપર ધ્યાન આપવાથી આપણે તેના ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. માટે કંપની ગૌણ કાર્યનું શું કરાવે છે? આઉટસોર્સિંગ કરાવે છે. એટલે કે કંપની ગૌણ કાર્યનું શું કરાવે? આઉટસોર્સિંગ. શું કામ? કે વધારાના કાર્ય બહાર કરાવે એટલે અગત્યના કામ ઉપર એ ધ્યાન આપી શકે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે. ઘણી ધંધાકીય એકમ, ઘણી કંપનીઓ તેવું છે કે જે બૌદ્ધિક કાર્ય પોતાના અગત્યના હોવા છતાં પણ એ લોકો આઉટસોર્સિંગ કરાવતા હોય છે. કેમ કે કામ જે છે એ કામનું ભારણ પણ ઘણી વખત વધારે હોય છે. તો એના કારણેથી લઈને પણ કંપની પોતાના કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. અને આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ આપણે કરાવી શકાય છે. આઉટસોર્સિંગ ક્યાં કરાવી શકાય? કંપનીમાં કે કંપનીની બહાર પણ આપણે કરાવી શકાય છે. તો આઉટસોર્સિંગ એટલે શું મિત્રો? ખ્યાલ પડે કે આપણું કાર્ય આપણે બીજા પાસે કરાવવું છે તો એને શું કહેવાશે? આઉટસોર્સિંગ કહેવામાં આવે. આઉટસોર્સિંગમાં મિત્રો બે ભાગ પડે છે, બીપીઓ અને કેપીઓ. તો બીપીઓ એટલે કે ધંધાકીય પ્રક્રિયાના બહિસ્ત્રોતો, એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, ધંધાકીય પ્રક્રિયાના બહિસ્ત્રોતો. તો અહીંયા બીપીઓ એટલે શું આપણે કીધું છે કે બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો, બીપીઓ એટલે કે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. તો બીપીઓ એટલે શું કહે છે કે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા.
કે કંપનીની અંદર જે વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ કરવામાં આવે છે એ વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓને પાર પાડવા માટે બાહ્ય કંપની અથવા તો જૂથની તમે જે કરાર આધારિત સેવા મેળવો છો એને શું કહેવાય છે? બીપીઓ. કે તમારું જાહેરાતનું કાર્ય કોઈ 1 વર્ષ માટે, જાહેરાતની પ્રક્રિયા 1 વર્ષ માટે XYZ નામની સંસ્થા તમને કરી આપશે. તો 1 વર્ષ માટેનો કરાર થયો, જાહેરાતની પ્રક્રિયાનું કામ કરી આપશે, તો એને આપણે બીપીઓ ગણાવી શકાય. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરાવવા ઈચ્છુક હોય તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. ઘણી વખત કંપની ખર્ચ પર કાપ મૂકવા માંગતી હોય ત્યારે પણ પોતાના કાર્યનું શું કરાવે છે? આઉટસોર્સિંગ કરાવે છે. માની લઈએ કે ચલો કોલ સેન્ટરનું કામ હોય તો એની અંદર અમુક કોલ લિસ્ટની યાદી કાઢવા માટે પગારદાર વ્યક્તિ રાખવામાં આવે તો 10,000 પગાર થાય, પણ એ કાર્ય બહારથી કરાવી લો અને 5,000માં થઈ જાય છે. તો આપણે એ કાર્યનું શું કરાવવું જોઈએ? આઉટસોર્સિંગ કરાવવું જોઈએ. ટૂંકમાં આઉટસોર્સિંગ કરાવવાથી ઘણીવાર ખર્ચમાં પણ ફાયદો થાય છે. આગળ આપણે કીધું છે કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે ઘણી વખત એક જ પ્રકારના કાર્ય માટે દરેક વ્યક્તિ પાસેની ક્ષમતા હોતી નથી. તો એક જ પ્રકારના કાર્ય માટે દરેક દેશમાં એવા ક્ષમતાવાળા વ્યક્તિઓ હોતા નથી. એટલા માટે આઉટસોર્સિંગ પ્રચલિત થાય છે. મિત્રો, અહીંયાથી એક VSQ પૂછાય છે કે ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી આપવામાં આવે છે. બીપીઓ માટે કયા દેશને સૌથી પ્રથમ પસંદગી મળે છે? ભારત અને ચીન જેવા દેશને. કેમ કે અહીંયા વસ્તીનું પ્રમાણ વધારે છે એટલે વધારે મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિઓ હોવાને કારણે અહીંયા બીપીઓ માટે ભારત અને ચીન જેવા દેશને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. તો બીપીઓની જરૂરિયાત શું છે? તો બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યોની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. મતલબ કે ધંધાકીય વ્યક્તિઓ હોય એ ધંધાકીય વ્યક્તિને પોતાના વધારાના કાર્યમાંથી શું કરે છે? બીપીઓ મુક્ત કરે છે. મતલબ કે એને વધારાના કાર્યમાં ધ્યાન આપવું પડતું નથી. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે કે વ્યક્તિ પોતાના ધંધામાં વિશેષ ધ્યાન આપી શકે, ગ્રાહકો ઉપર વિશેષ ધ્યાન આપી શકે, એના માટે થઈ અને બીપીઓ કરાવવામાં આવે છે. તો પહેલું બીપીઓની જરૂરિયાત શું કામ પડે? ખર્ચમાં કામ. એ ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેનું કામ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને એનો ખર્ચ ઘટાડે છે. કે કંપની શું કરે છે કે પોતાના ફ્રન્ટ ઓફિસ કાર્યો જે છે, બિલિંગ કરવાનું, ખરીદીનું કાર્ય, ડેટા એન્ટ્રી કરવાનું કાર્ય, માર્કેટિંગનો સર્વે કરવાનું કામ, તો આવા વધારાના કાર્યો જે છે એ કંપની બહારના વ્યક્તિઓ પાસે કરાવી લે છે, જેથી કરીને એને ખર્ચો કેવો આવે છે? ઓછો આવે છે. બીજું, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. મતલબ કે વધારાના કાર્ય બહાર કરવા માટે આપી દે છે એટલે પોતાના અગત્યના કાર્ય ઉપર શું કરી શકે? ધ્યાન આપી શકે છે. ત્રીજું છે કાર્ય કુશળતાનો લાભ. એ ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત એટલે તાલીમ કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે. કે હાલો મારે ભાઈ ડેટા એન્ટ્રીનું કામ કરવું છે તો ડેટા એન્ટ્રી માટે એક માણસ રાખવું, એને શીખવાડવું ને એ બધો ખર્ચો કરવો એને કરતાં બેસ્ટ છે કે ડેટા એન્ટ્રીનું કાર્ય હું બહારના વ્યક્તિ પાસે કરાવી લઉં તો મને ખર્ચ પણ ઓછો થશે, મારે માણસ પણ રાખવો પડશે નહીં. એટલે આવી રીતે બીજાની આવડતનો લાભ મેળવવા બીપીઓ કરાવવામાં આવે છે. ચોથું, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. કે બીપીઓ કંપનીઓની ગ્રાહક સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે. બજારમાં જેમ જેમ ટ્રેન્ડ બદલાતો જાય એમ બીપીઓ સંસ્થાઓ જે છે એ પણ પોતે બદલાવ લાવે છે, જેથી તમે અપડેટ કાર્યક્ષેત્ર જે છે અપડેટ કાર્ય મેળવી શકો. દાખલા તરીકે હિસાબમાં પહેલાં ચોપડામાં લખતા તો પહેલાં બીપીઓવાળા પણ ચોપડાની રીતે સુવિધા આપતા. હવે કોમ્પ્યુટર દ્વારા હિસાબ થાય તો બીપીઓવાળા પણ હવે તમને કોમ્પ્યુટરાઇઝ હિસાબો લખીને આપે. હવે સોફ્ટવેરથી હિસાબ થાય તો બીપીઓવાળા પણ તમને સોફ્ટવેર દ્વારા હિસાબ કરીને આપે. કહેવાનો મતલબ કે જેમ બજારમાં પરિવર્તન આવે એમ બીપીઓ પણ પરિવર્તન લાવે છે. નફામાં વૃદ્ધિ.
વ્યાપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપનીના મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનો વિકસાવવા, વેપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહક સેવાને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમોના નફામાં વૃદ્ધિ થાય. ટૂંકમાં કહીએ તો કંપની પોતાના કાર્યનું આઉટસોર્સિંગ કરાવે એટલે અગત્યના કાર્ય ઉપર ધ્યાન આપી શકે, જેવા કે વેચાણ કઈ રીતે વધારવું, ગ્રાહકોને કઈ રીતે વધારે સારી સેવા મળે, બજારનો વિસ્તાર કઈ રીતે થાય, અને આ બધા કાર્યમાં ધ્યાન આપે એટલે કંપનીનો નફો શું થાય? વધે. ટૂંકમાં એવું કહી શકાય કે અગત્યના કામ ઉપર ધ્યાન આપશો એટલે નફો વધશે. તો આથી બીપીઓની 5 જરૂરિયાત. હવે છે બીપીઓનું કાર્યક્ષેત્ર. તો બેંક ઓફિસ આઉટસોર્સિંગ, એની અંદર કયા કયા કાર્યનો સમાવેશ થાય? તો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યોમાં હાથ ધરવામાં આવે છે. અને ફ્રન્ટ ઓફિસમાં કયા કયા કાર્ય આવે? તો માર્કેટિંગ કે તકનીકી સહાય જેવી ગ્રાહક સંબંધી સેવાનો સમાવેશ ફ્રન્ટ ઓફિસ કાર્યમાં કરવામાં આવતો જોવા મળે છે.